તમને એક વાત કહેવાની હતી, આપણે તરખાનો ઓસરો આવી ગયો. અહીંયા તરખો આપણો છે 23 તારીખે આવ્યો હનુમાન જયંતિ દીએ. હાલો તમને અંદર જઈને બતાવું. અહીંયા હું તો અલે બેટા ભરાઈ રહ્યો મોટું મોટું બધું. એ ઉભો થા. હા બે પગ ધોયેલા હે, આ બાજુનો એક ને ઓલી બાજુનો એક, બે ધોયેલા. આપણે તરખાને 3 ધોયેલા હે, આગલા 2 નથી ધોયેલા. અને અહીંયા એક આ ટીપકું છે અને અહીંયા દેવમૂળ છે, એટલે કાંઈ ખોજ કપીને તો નથી નડે. એમ આપણે તરખાન નથી દેવું, તરખાન નથી, ઘોડાને હતી એટલે આવીશ. દૂધ પીવામાં લાગી ગયો. આમ તો ઘોડી કાંઈ કરતી નથી. હાલો તમને ખરેરો મારીને પછી બતાવું. ઘોડી ભરાઈ રહીશ, તમને ખરેરો મારીને પછી બતાવું. પંખો બંખો બધું ચાલુ કરી દીધું છે કોડ માથે. વસેરો આવી ગયો. વસેરો હવે બહુ સારો, કાન બાન ને 1 નંબર આવ્યા. તો કોડી હજી કલર એની માથે ઉતારી દીધો હવે. આ પગની ખાલી કટી એક ધોયેલી છે. આ પગની ખાલી એક કટી ધોયેલી. આ પગ તો આખો ધોયેલો. ઘોડીને આપણે 3 ધોયેલા. એ બેટો હેઠે હાજરી સાફ સફાઈ કરવાની જરૂર હતી એટલે કરી નાખીશ. વસેરો આવ્યો સોનેરી માકડો, ગંગાપાર બંબાવાર બધું છે. એટલે લગન જાય છે આમ. હાલો તો તમને જોગણ બોગણ બધું મૂકી દીધું હે. વસેરો ઓલી બાજુ છે. તો કેવો લાગ્યો વસેરો, એનું નામ ને બધું કમેન્ટ કરજો. સારું નામ હશે તો આપણે એ રાખીશું. બાકી હું તમને કહી હું નામ રાખ્યું એ ઘોડીને બધી અંદર સાફ સફાઈ કરી નાખીશ. હાલો મળીએ એક નવા બ્લોગમાં.